આપનું સ્વાગત છે। પાટડી તાલુકાના ખેરવા ગામે શ્રી જતવાડ વણકર સમાજનું તેજસ્વી તાલા સન્માન સમારોહ યોજાયો। આજરોજ પાટડી શહેર ગ્રામ્ય ભાજપ આયોજિત શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કળશ યાત્રા દશાડા લખતરના સ્થાનિક ધારાસભ્ય શ્રી પી કે પરમારની ઉપસ્થિતિમાં પાટડી 4 રસ્તાથી મેઇન બજાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુથી સંત શિરોમણી રોહિદાસ ભગવાનના મંદિર સુધી ભવ્યથી ભવ્ય કળશ યાત્રા યોજાઈ, જેમાં પરમ પૂજ્ય લાલદાસ બાપુ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી નરેશભાઈ પટેલ, વડીલ આગેવાન રશ્મિકાંત રાવલ, ખેંગારભાઈ ડોડિયા, તાલુકા ભાજપ સંગઠન ગ્રામ્ય પ્રમુખ સુખદેવભાઈ ઠાકોર, શહેર પ્રમુખ વિરલભાઈ સોની, વિપુલભાઈ મીરાણી, રોહિત સમાજવાડીના પ્રમુખ બેચરભાઈ ચૌહાણ, તાલુકા પંચાયત નગરપાલિકાના પદાધિકારીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તાલુકા ભાજપ શહેર ગ્રામ્ય સંગઠનના હોદ્દેદારો, મોરચાના સૌ હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ભાવિ ભક્તજનો, અનુસૂચિત જાતિ મોરચો આગેવાનો સહિત મહિલાઓ આગેવાનો મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા હતા। સંત શિરોમણી શ્રી રોહિદાસ મહારાજની કળશ યાત્રા વારાણસીથી ગાંધીનગર, અમદાવાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં કળશ લઈને આવ્યા। દુધરેજ વઢવાડા મંદિર ખાતેથી પાટડી મુકામે આ કળશ યાત્રા યોજાઈ અને કળશ વિતરણ કરવામાં આવ્યા। રિપોર્ટર ડી કે મકવાણા, વિસાવડી, દશાડા, પાટડી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।